અમદાવાદમાં આવેલ નિશાન સ્કૂલમાં એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ દ્વારા એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી રામના તમામ પાત્રોને આવરી લેવામાં આવ્યા હતા। સ્કૂલના બાળકો તથા તમામ પ્રિન્સિપાલથી માંડી ટીચરોએ ભાગ લીધો હતો। જ્યારે એક આનંદ અને ઉલ્લાસની સાથે 500 વર્ષ પછી ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પધારી રહ્યા છે, ત્યારે અનોખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ભારતના ઘેર ઘેર અને મોહલ્લે મોહલ્લે ભગવાન રામચંદ્રજીનો ઉત્સવ અને તહેવાર મનાવી રહ્યા છે લોકો। ત્યારે ગુજરાતની અંદર નિશાન શિક્ષણ સંકુલે પણ એક અદ્ભુત આયોજન કર્યું છે, જેમાં રામાયણના તમામ પ્રસંગોના 20 પ્રસંગોની અદ્ભુત જીવંત પ્રદર્શન લાઈવ નિહાળી શકે છે। આજે લગભગ 25,000 વ્યક્તિઓએ અમારું પ્રદર્શન નિહાળ્યું છે। કેવટના પ્રસંગથી માંડી ભગવાન રામચંદ્રજીનો, જાનકી મૈયાનો સ્વયંવર, રામ રાવણનું યુદ્ધ, રામ સેતુ, આ બધા જ પ્રસંગોના અદ્ભુત પ્રદર્શન અમે અહીંયા તૈયાર કર્યું છે અને લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે આ 250 થી 300 બાળકો આ પ્રદર્શનમાં જોડાયેલા છે। તમામ વેશભૂષાની અંદર છે, એમના ડાયલોગ પણ કરે છે। 5 થી 7 મિનિટનો પ્રસંગ હોય છે। આ બધું જ નિહાળી લોકો આનંદ અને ગૌરવની સાથે જય શ્રી રામના નાદ સાથે લોકો આજે આ પ્રદર્શનને માણી રહ્યા છે।